નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ આધ્યાત્મિક સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે નિહાળીએ આજનું પંચાંગ દર્શન. આજે સંવત 2082 સાલિવાંશક 1947 ઉત્તરાયણ વિશ્વાવસુ નામનું સંવત્સર, વસંત ઋતુ ચાલી રહી છે. આજનો શુભ મહિનો છે ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ. આજની તિથિ છે દશમ્યાયામ તિથો 25:18 પરમ એકાદશ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર. 15:12 પરમ ધનિષ્ઠા નક્ષત્રે. આજનો શુભ યોગ છે સાધ્ય યોગ. બપોરે 4:14 સુધી, ત્યાર પછી શુભ યોગ પ્રારંભ થાય છે. આજનું કરણ છે વણિજ કરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની રાશિ આવે છે મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. ચાલો નિહાળીએ દર્શક મિત્રો સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 12/4/2026 રવિવારથી તારીખ 18/4/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌ પ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા વ્યય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને મંગલ રહેનાર છે. આપને ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. જો આપ બેરોજગાર હોય તો સારા રોજગારની આપને પ્રાપ્તિ થશે. જો આપ બિઝનેસમેન હોય તો આપને બિઝનેસની અંદર નવો વિસ્તાર, નવી પ્રોડક્ટ્સ, નવી મશીનરી ખરીદવાનો આપને યોગ બને છે. નવી બ્રાન્ચ પણ આપ ખોલી શકો. તેમજ આપને આપના પિતાના માર્ગદર્શન નીચે પણ વિશેષ લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર 11મા ભાવમાં ચંદ્ર મહારાજ હોવાથી આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે, વારસાગત લાભની પ્રાપ્તિ થશે. લાંબા સમય માટે રોકાણ કરેલા શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ ખૂબ જ સારું પ્રોફિટ આપને પ્રાપ્ત થશે. પણ મોટી લાલચમાં ફસાવું નહીં. જે ઈશ્વર આપે તેમાં આપે સંતોષ રાખો. આપના વિદ્યાર્થીઓ માટે પણ આ શુભ અને ગોલ્ડન સમય રહેશે. તેમજ આપના માટે અત્યારે ખૂબ જ મહેનત કરી જીવનની અંદર આપના સપનાને પૂર્ણ કરવા માટેનો ઉત્તમ સમય રહેલો છે. તેમજ વિદ્યાર્થીઓને અત્યારે જે ધારે તે ટકાવારી માર્ક્સની પ્રાપ્તિ થશે. તેમજ પરીક્ષાની અંદર પણ સારા પેપર તેમના જશે અને ખૂબ જ જીવનની અંદર પ્રગતિ થશે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ પ્રપોઝ કરવા માટેનો ઉત્તમ સમય છે. સપ્તાહના એન્ડની અંદર વ્યય ભાવમાંથી ચંદ્ર મહારાજ પસાર થવાથી, તેમજ વ્યય ભાવની અંદર સૂર્ય મહારાજ પણ હોવાથી આ સપ્તાહના એન્ડની અંદર આપની આંખોને આરામ આપવો ખૂબ જરૂરી છે. તેમજ આંખોને આપ તેમની સ્ફૂર્તિ રાખવી, તેમજ હેલ્થને બાબત આપે ખાસ કાળજી રાખવી. બને ત્યાં સુધી બહાર જવાનું આપે ટાળવું. તેમજ કોમ્પ્યુટર વર્ક, મોબાઈલ પર વિશેષ વર્ક કરતા હોય તો તેમને આરામ આપવો આપને જરૂરી છે. નહીંતર ચશ્માના નંબર આપને આવી શકે છે. આંખને લગતા ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી પણ એવી જરૂરી બતાવે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે દરિયા પાર મુસાફરી કરવાથી પણ લાભ અને ફાયદો થશે. તેમજ ઘણા સમયથી આપનું જે સપનું અધૂરું હતું તે સપનું હવે આપનું પૂર્ણ થશે. આ સપ્તાહ
ઓર આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ડાર્ક, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન આપે અંધજનોની મુલાકાત કરવાથી તેમજ તેમને રસ્તો બતાવવાથી અને તેમને ભોજન કરાવવાથી આપના બધા જ મનોરથો પૂર્ણ થશે, આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સૂર્ય મહારાજ પણ 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને ઘણા સમયથી રહેલા અધૂરા કાર્ય હવે આપના પૂર્ણ થશે. આપને આપના ભાઈ બહેન તરફથી પૂર્ણ સાથ સહકારની પ્રાપ્તિ થશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. દેવ દર્શન કરવા માટે તેમજ તીર્થયાત્રા કરવા માટેનો પણ આપને ઉત્તમ અવસર પ્રાપ્ત થાય છે અને જીવનને તે દ્વારા પુણ્ય મેળવી આપ સાર્થક કરશો. સપ્તાહના મિડની અંદર કર્મભાવમાંથી ચંદ્ર મહારાજ પસાર થશે. આપને આપની માતાની સાથે ખૂબ સારી ટ્યુનિંગ રહેશે. આ સપ્તાહ દરમિયાન લક્ઝરી આઇટમ ખરીદવાનો આપને યોગ બને છે. નોકર ચાકર વગેરેથી પણ ઉત્તમ સુખની આપને પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપના સર્વ જમીન મકાન ભૂમિ બાબતના પ્રોપર્ટીને લગતા બધા જ વિઘ્નો દૂર થશે. પૈતૃક સંપત્તિની પણ આપને પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપને 11મા ભાવમાંથી ચંદ્ર મહારાજ પસાર થવાથી વિદ્યાર્થીઓ માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. થોડી ચુસ્તી આળસ રહેશે, પણ વધારે પુરુષાર્થ કરવાથી, મહેનત કરવાથી આપને આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. પેટને લગતી જે કંઈ જૂની બીમારી હશે તેમાં પણ હવે આપને રાહત થશે. તેમજ જો આપ સંતાનહીન હોય તો સંતાન માટેનો અત્યારે ઉત્તમ આપને સમય છે અને ઉત્તમ સંતાન બાબતથી ગુડ ન્યૂઝની આપને પ્રાપ્તિ થઈ શકે છે. સંતાન પ્રાપ્તિ માટેનું પ્લાનિંગ પણ અત્યારે આપના માટે ઉત્તમ છે. લાભોમાંથી સૂર્ય પણ પસાર થવાથી આપને ઘણા સમયથી જે પૈસા બ્લોક થયા હતા તે પૈસાની પણ આપને પ્રાપ્તિ થશે. જૂના આપના મિત્રોની મુલાકાત થશે, તે દ્વારા પણ આપને લાભ અને ફાયદો થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 3. સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો આ રવિવારથી 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજી મહારાજના દર્શન કરવાથી આપના તમામ વિઘ્નો દૂર થશે, આપની મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા અને 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે મીડિયમ રહેશે. આપને જૂની બીમારીથી સાવધાન રહેવું પડશે. પાણીથી બને ત્યાં સુધી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. અજાણ્યા પાણીની અંદર સ્નાન કરવા જેવું નહીં. સ્વિમિંગ પુલની અંદર પણ બને ત્યાં સુધી સ્નાન કરવા જેવું નહીં. નહીંતર આપને સ્કિનને લગતી પ્રોબ્લેમ, ચામડીને લગતા દર્દ વગેરે થઈ શકે છે. તેમજ આ સપ્તાહ દરમિયાન ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરેથી આપે ખાસ દૂર રહેવું. તેમજ સપ્તાહના મિડની અંદર આપને આપના ભાઈબંધ મિત્રોની સાથે બહાર જવાનો યોગ બને છે. તેમજ વિદ્વાન બ્રાહ્મણને વાસ્તુ કન્સલ્ટ શાસ્ત્રીની આપે એ જગ્યા બતાવી અને પછી જ એ જગ્યા આપના માટે લેવી હિતાવહ છે. તેમજ
આપના મકાનની અંદર રિનોવેશન કરવાનો પણ ઉત્તમ યોગ આ સપ્તાહ દરમિયાન બને છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. તેમજ આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો અનાથ આશ્રમના બાળકોને આપે ભોજન કરાવવાથી, તેમની સેવા કરવાથી, તેમને બ્રેકફાસ્ટ નાસ્તો આપવાથી આપનું મંગલ થશે. જીવનના તમામ માર્ગમાં આપને સાચું માર્ગદર્શન મળશે અને આપની પ્રગતિ થશે. હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય સ્થાનમાંથી ચંદ્ર મહારાજ પસાર થશે. સૂર્ય મહારાજ પણ ભાગ્ય સ્થાનની અંદર રહેશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના પાર્ટનરની સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે. તેમની સાથે મતભેદોતા તે દૂર થશે. તેમજ લગ્ન જીવનનો ઉત્તમ સુખની આપને પ્રાપ્તિ થશે. વ્યાપારની અંદર પણ આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. તેમજ હવે આપને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આપની નેતૃત્વ શક્તિની અંદર વધારો થશે. સપ્તાહના મિડની અંદર આપને આપની વાણીની અંદર ખૂબ જ મધુરતા અને મીઠાશ આવશે. આપની મધુર વાણીથી આપ આપના પરિવારને પણ ખૂબ જ કંટ્રોલમાં રાખો છો અને તેમના પ્રત્યે પણ આપની ખૂબ જ લાગણી અને ભાવના રહેશે. પરિવારના સભ્યો પણ આપને ખૂબ જ સપોર્ટ આપશે. પરિવારની સાથે આપને બહાર જવાનો યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના નાના ભાઈ બહેનને ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તેમને મદદ કરવાથી પણ આપને લાભની પ્રાપ્તિ થશે. નવા મિત્રોની આપને મુલાકાત થશે. તેમજ બિઝનેસની અંદર નવો પ્રોજેક્ટ, નવો પ્લાનિંગની અંદર ડીલ થશે અને તે દ્વારા પણ આપને લાભની પ્રાપ્તિ થશે. આપને ભાગ્ય સ્થાનમાં સૂર્ય મહારાજ હોવાથી હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. તેમજ જે ભાગ્યોદયમાં વિઘ્ન આવતા હતા તે બધા જ વિઘ્નો આપના દૂર થશે. તેમજ ફોરેન જવાનું વિચારી રહ્યા હોય તો તેમના માટે પણ આપ તૈયારી કરી દેવી જરૂરી છે, કારણ કે ફોરેન જવાનો પણ આપને યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપનો શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 6. ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન લાલ ગાય હોય તો ગાય માતાને પ્રદક્ષિણા ફરવાથી અને ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાથી તેમજ તેમની સેવા પૂજા કરવાથી આપનું મંગલ થશે. આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની બીમારી જે કંઈ હશે તે બીમારીની અંદર એ આપના રિપોર્ટ કરાવવા જરૂરી છે. બીમારી વધે નહીં તેમની આપે આ સપ્તાહ દરમિયાન કાળજી રાખવી. તેમજ બને તો તાત્કાલિક ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી આપને જરૂરી છે. જો આપ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન લોન લેવાનું આપે ટાળવું. આપને આપના મોસાળ પક્ષની અંદર જવાનો યોગ બને છે. તેમજ સસુરાલ પક્ષ તરફથી પણ આપને લાભ અને ફાયદો થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આરોગ્ય બાબત આપે ખાસ કાળજી રાખવી. બને ત્યાં સુધી હોટલનું, બહારનું ફાસ્ટફૂડ ખાવાનું આપે ટાળવું ખાસ જરૂરી છે. સપ્તાહના મિડની અંદર આપ જો અવિવાહિત હોય તો આપને સારા પાત્રની પ્રાપ્તિ થશે. આપની ઘરે શરણાઈ ગુંજશે. તેમજ ધાર્મિક માંગલિક પ્રસંગ આપની ઘરે નજીકની અંદર આવશે. તેમજ ઉત્તમ
પ્રિય પાત્રની આપને પ્રાપ્તિ થશે. પ્રેમી પ્રેમિકા હોય તો તેમના માટે પણ રોમાન્ટિક આ સપ્તાહ રહેશે. એકબીજાની જૂની વાતો શેર કરી જીવનનો આનંદ આપ માણશો. પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હોય તો આપને આ સપ્તાહ દરમિયાન ગુરુ અને શુક્રવારે તે સમય પણ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે. કુદરતી સ્થળોએ બાગ બગીચામાં ફરવા જવાનો પણ આપણા માટે યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપણે પરિવારની સાથે કોઈ મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. શનિ અને રવિવારે ખૂબ જ શાંતિ રાખવી જરૂરી છે. જૂના વિવાદોની અંદર પડવું નહીં. આપના ઘરની અંદર રહેલા વડીલોનું રિસ્પેક્ટ કરવું તેમજ તેમની સાથે બને ત્યાં સુધી વિવાદમાં ઉતરવાનું આપે ટાળવું, નહીંતર મતભેદ થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ રહેશે, પરંતુ તેમાં પણ આપે ખાસ વાણી ઉપર કંટ્રોલ રાખવો ખાસ જરૂરી છે. તેમજ શાંતિ રાખવાથી, ધીરજ રાખવાથી જ આપને સફળતા પ્રાપ્ત થશે. તે આપે ખાસ ભૂલવું નહીં. આપણા માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ તો ગુરુવારના દિવસે કેળના સ્તંભની અંદર, કેળના ઝાડની અંદર દૂધ પધરાવવાથી તેમજ તેમની વિષ્ણુ સ્વરૂપ ભગવાનની પૂજા કરવાથી, કેળના પાંદને ઝાડને 7 પ્રદક્ષિણા ફરવાની, તે વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપણા માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે. આકસ્મિક લાભની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ લઈ અને ચંદ્ર મહારાજ આવે છે. આપને આપના બાળકોની પણ ખાસ કેર રાખવી એટલી જરૂરી રહેશે. તેમના ઉપર નિયંત્રણ રાખવું, તેમના ઉપર દેખરેખ રાખવી જરૂરી છે. તેમને બને ત્યાં સુધી તેમના મિત્રોની સાથે એકાંતમાં રાખવા નહીં અને વધારે મોબાઈલનો તેમને ઉપયોગ કરવા દેવો નહીં. તે પણ ધ્યાન રાખવું તેટલું જરૂરી છે, કારણ કે પરીક્ષાનો સમય નજીક આવશે. તેમ તેમ તેમનું ધ્યાન વધારે હરવા ફરવાની અંદર, મનોરંજનની અંદર ન રહે તેમની આપે કાળજી રાખવાની રહેશે. સપ્તાહના મીડિયાની અંદર આપના શત્રુઓ હવે શાંત થઈ જશે, તેમજ તે પણ આપની પ્રગતિ જોઈ અને એક વખત વિચારતા થશે. કોર્ટ કચેરીના કાર્યની અંદર પણ આપને સફળતાની પ્રાપ્તિ થશે. મામા તરફથી કોઈ પણ ગિફ્ટની પ્રાપ્તિ થશે, અથવા વેકેશનની અંદર ત્યાં આપ જઈ અને જીવનના અને બાળપણનો આનંદ આપ ત્યાં મેળવી શકો છો. તેમના તરફથી પણ આપને ખાસ ખૂબ જ પ્રોત્સાહન મળશે. આપને આપના નાની મા તરફથી પણ ખૂબ લાડની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર આપના માટે જો આપ કોઈ પાર્ટનરની શોધમાં હોય તો સારા પાર્ટનરની પ્રાપ્તિ થશે. પાર્ટનરશિપ કરી અને બિઝનેસ કરવાથી આપને ધંધાની અંદર લાભ થશે. આપનું માનસિક સંતુલન હવે ખૂબ જ સારું રહેશે, સ્વસ્થ રહેશે, મસ્ત રહેશે. ભવિષ્યનો વિચાર છોડી વર્તમાનની અંદર આપ જીવતા શીખશો, એટલે અવશ્ય આપને સુખની પ્રાપ્તિ થશે. પતિ પત્નીના જે મતભેદો હતા તે પણ દૂર થશે. રોમાન્ટિક આ સપ્તાહ આપના બંને માટે રહેશે. તેમજ આપના વ્યાપારની અંદર વિસ્તાર થશે. આ સપ્તાહ દરમિયાન ખાસ શનિવારે બંને વચ્ચે ઝઘડો ન થાય, મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી અને બને ત્યાં સુધી બોલવાનું એ એક દિવસ માટે આપે ટાળવું જરૂરી છે. પિતાની સાથે પણ મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી.
ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 5. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન બને તો બુધવારે કૂતરાને ગોળ અને રોટલો ખવડાવવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. અથવા તો ઓમ બટુક ભૈરવાય નમઃ એ મંત્રનો જપ કરવાથી, ઓમ દત્ત નારાયણાય નમઃ મંત્રનો જપ કરવાથી પણ આપનું લાભ થશે, આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના ઉચ્ચ વિચારો, ઉચ્ચ સ્વપ્નાઓ હતા, એ સ્વપ્નાઓ આ સપ્તાહ દરમિયાન હવે પૂર્ણ થતા લાગશે. આપના ઘરની અંદર લક્ઝરી આઇટમ, લક્ઝરી ગાડી ખરીદવાનો પણ આપને યોગ બને છે. આપના માતાની સાથે ખૂબ સારી ટ્યુનિંગ રહેશે. માતાને બાસુંદી, શ્રીખંડ, દૂધને લગતી લિક્વિડની વસ્તુ ખવડાવવાથી, આઈસ્ક્રીમ વગેરે પણ ખવડાવવાથી અને તેમના આશીર્વાદ લેવાથી આપનું મંગલ થશે, આપનું કલ્યાણ થશે. આપના બિઝનેસની અંદર જે રોકાયેલું ધન હતું એ ધનની આપને પ્રાપ્તિ થશે. આપનું બિઝનેસ પુનઃ ધમધમતો થશે અને ખૂબ જ આપની પ્રગતિ થશે. સપ્તાહના મિડની અંદર શેર બજારની અંદર પણ આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. પરંતુ જે લાભ આપને મળે છે તે લાભ લઈ લેવો, વધારે લાલચ રાખવા જશો તો નુકસાની પણ આવી શકે છે. તે પણ આપણે ખાસ ભૂલવું નહીં. મોટું રોકાણ કરવું નહીં, તેમજ ધીરજ રાખી અને આપે જીવનની અંદર આગળ વધવું. આપના વિદ્યાર્થીઓ તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે અને એ વિદ્યાર્થીઓ પિતાને, માતાને ખૂબ જ આ સપ્તાહ દરમિયાન તેમની યશ કીર્તિની પ્રશંસાઓ થશે અને પ્રિન્સિપાલ, શિક્ષક તરફથી પણ આપના વિદ્યાર્થીઓને આપણા પુત્રની પ્રશંસા થશે. આ સપ્તાહ દરમિયાન આપને ઋણ, રોગ અને શત્રુઓથી પણ હવે શાંતિ પ્રાપ્ત થશે. જો આપ કોઈ ઉછીના પૈસા દેવાના હોય તો બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન આપે ટાળવા. જે કંઈ ખર્ચ કરો છો તે ખર્ચ સમજી વિચારીને કરવો. અનર્ગલ ખર્ચથી આપે બચવું તેટલું જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો શિવ મંદિરે ભગવાન શિવજીને સોમવારે દૂધ ચડાવવાથી અથવા તો પાણી અથવા દૂધનું મજૂર લોકોને દાન કરવાથી આપનું મંગલ થશે. આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સૂર્ય મહારાજ પણ પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના ભાઈ બહેનની સાથે બહાર નાની યાત્રા માટે જવાનો યોગ બને છે. તેમજ આપના ભાઈ બહેન તરફથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે, આપના કાર્યની અંદર વૃદ્ધિ થશે. આપનું ભાગ્ય હવે આપને સંપૂર્ણ સાથ આપશે. આપના વિઘ્નો બધા જ દૂર થશે. સપ્તાહના મિડની અંદર ચંદ્ર મહારાજ માતાના સ્થાનમાંથી પસાર થશે. માટે માતાની સાથે આપના જૂના મતભેદો હતા એ દૂર થશે. તેમની સાથે આપની સારી ટ્યુનિંગ રહેશે. પિતાના માર્ગદર્શન નીચે કોઈ પણ કાર્ય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે. તેમજ આપના કર્મક્ષેત્રનો વિસ્તાર થશે. જો આપ બેરોજગારો હોય
તો આપને સરકારી નોકરી માટેનું વિચારી રહ્યા હોય તો સરકારી નોકરી માટેનો પણ ઉત્તમ ચાન્સ આપને આ સપ્તાહ દરમિયાન મળશે. બેરોજગાર હોય તો આપને સારા રોજગારની પ્રાપ્તિ થશે, પરંતુ વધારે લાલચ રાખવી નહીં. જે ઈશ્વર આપે તેમાં સંતોષ રાખવો અને તેમાં વધારે મહેનત કરવાથી આગળ આપની તેમાં ખૂબ પ્રગતિ થશે. માટે આવેલો ચાન્સને ચૂકવા દેવો નહીં, તેમને વધાવી લેવો. સપ્તાહના એન્ડની અંદર આપના માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સારો સપ્તાહ રહેશે. તેમના કરેલા પુરુષાર્થને મહેનતનું હવે તેમને ફળની પ્રાપ્તિ થશે. ઘણા સમયથી ખૂબ જ આપ પ્રગતિ માટે વિચારી રહ્યા હતા, ખૂબ જ પુરુષાર્થ કરેલો હતો. હવે આપને શાંતિની પ્રાપ્તિ થશે. આપની ઘરે પુત્ર પ્રાપ્તિનો પણ ઉત્તમ યોગ બને છે. આ સપ્તાહ દરમિયાન આપની જે ઈચ્છા હતી તે ઈચ્છા પૂર્ણ થશે. આપના ઘરની અંદર કુળદીપકનો વધારો થશે, તેમજ ફોરેનને લગતા કાર્યની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે. આપને દાદા દાદીમા તરફથી પણ ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે, તેમજ તેમની સાથે જૂની વાતોને સાંભળી તમારા જીવનની અંદર નવું માર્ગદર્શન આપ પ્રાપ્ત કરી શકશો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે નીલો, વાદળી કલર. શુભ દિશા છે પૂર્વ દિશા. શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવાથી અથવા તો તેમના મંદિરે ધજા ચડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે, આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પિતા પૈતૃક સંપત્તિનો વધારો થશે. આપના જૂના પરિવારના જે મતભેદો હતા એ મતભેદો હવે દૂર થશે. પેન્ડિંગ રહેલા કોર્ટ કચેરીના કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. એન્કરિંગ લાઇન, મીડિયા લાઇનની અંદર આપને ખૂબ જ સારા પ્રોફિટની પ્રાપ્તિ થશે, એમાં પણ આપની પ્રગતિ થશે. સપ્તાહના મિડની અંદર આપને રોમાન્ટિક જગ્યાએ જવાનો યોગ બને છે, તેમજ મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરે ઇલેક્ટ્રિક વસ્તુઓ આપના ઘરની અંદર નવી પ્રાપ્ત થઈ શકે છે. તેમજ બહાર ખાણીપીણી માટે હોટલની અંદર 5 સ્ટાર 7 સ્ટાર હોટલની અંદર પણ જવાનો યોગ બને છે. તેમજ ત્યાં આપ જઈ અને શાંતિનો અનુભવ કરશો. આપને આ સપ્તાહ દરમિયાન ખૂબ જ સારા પ્રોફિટની પ્રાપ્તિ થશે, સારા મિત્રોની પ્રાપ્તિ થશે. તેમના માર્ગદર્શન નીચે આપને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. આ સપ્તાહ દરમિયાન આપ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આપને તે લોનનો પ્રસ્તાવ આપનો મંજૂર થશે, આપને લોન મળી જશે. આપ મકાન લેવાનું વિચારી રહ્યા હોય તો મકાનનો પણ ઉત્તમ આપના માટે યોગ બને છે. સામાજિક સન્માન, વર્ચસ્વની આપની વૃદ્ધિ થશે, તેમજ આપના પરિવારની પણ વૃદ્ધિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 9. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ. દરરોજ સૂર્યોદય પહેલા વહેલા ઉઠવાથી 7 દિવસ સુધી ભગવાન સૂર્યના દર્શન કરવાથી અને સવારે ઉગતા સૂર્યને રીમ રામ રીમ રોમ સૂર્યાય નમઃ એ મંત્રથી જલ ચડાવવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિની અંદર બીજા ભાવ અને ત્રીજા ભાવમાંથી પસાર થશે. આ સપ્તાહ દરમિયાન આપને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે.
આપની ઘરે આપના નવા ભાઈ અથવા બહેનની આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. ભાઈ બહેનના સુખની અંદર વધારો થશે. નવા મિત્રો દ્વારા આપને નવું માર્ગદર્શનની પ્રાપ્તિ થશે. મિત્રોની સાથે બહાર જવાનો પણ યોગ બને છે. સપ્તાહના મિડની અંદર આપનો ખૂબ જ રોમાન્ટિક મૂડ રહેશે. પ્રેમી પ્રેમિકા માટે પણ ઉત્તમ સમય છે. આપની વાણીની અંદર ખૂબ જ મધુરતા અને મીઠાશ રહેશે. આપની મીઠી વાણી આપ બધાને વશ કરશો અને આપનો પરિવાર, ભાઈ બહેન, મિત્ર બધા આપની આતુરતાથી રાહ જોશે. તેમજ ધંધાની અંદર પણ આપને ખૂબ જ પ્રગતિ થશે. ઓવરઓલ આ સપ્તાહની અંદર આપને વિશેષ તમારી વાણીથી તમે બધાને પ્રભાવિત કરશો. સપ્તાહના એન્ડની અંદર પરાક્રમ ભાવમાંથી જ સૂર્ય મહારાજ પણ પસાર થવાથી મનોબળ આપનું ખૂબ જ મજબૂત થશે. નેતૃત્વ શક્તિ આપની ખૂબ સારી રહેશે. મોટા નિર્ણયો લઈ અને સાહસ કરી તે દ્વારા આપને સફળતાની પ્રાપ્તિ થશે. તેમજ આપને ઘણા સમયથી રોકાયેલું કાર્ય એ હવે આપનું પૂર્ણ થશે. નવા કાર્યનો પણ આપ પ્રારંભ કરી શકો છો. કોઈ મંદિરે, ધાર્મિક સ્થળે, ગંગા જમનાજીમાં સ્નાન કરવાનો, તીર્થયાત્રા કરવાનો પણ આપના માટે યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો બને તો ગુરુવારે અથવા કોઈ પણ દિવસે સીતારામચંદ્ર ભગવાનના દર્શન કરવાથી, તેમનું પૂજન કરવાથી, તેમની પ્રદક્ષિણા કરવાથી, રામ રક્ષા સ્તોત્રનો પાઠનું શ્રવણ કરવાથી અથવા તો ઓમ રામ રામાય નમઃ મંત્રનો જપ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ જો આપ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન બને તો આપે ત્યાં જવાનું ટાળવું. વિદેશની અંદર નવો પ્રોજેક્ટ, નવો બિઝનેસ કરવાનો આપ વિચારી રહ્યા હોય તો તે પણ હાલ પૂરતું આપણે મુલતવી રાખવું ખૂબ જરૂરી છે. તેમજ વધારે નાણાંનું ફોરેનની અંદર રોકાણ કરવું આપના માટે હિતાવહ નથી, નહીંતર મોટી નુકસાની આપને આવી શકે છે. સપ્તાહના મિડની અંદર તમારા નિર્ણય ઉપર કાયમ રહેવું, વારંવાર મનને ચેન્જ કરવું નહીં અને વિચારોને બદલવા નહીં. જે કંઈ કાર્ય કરો છો તેમાં દૃઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી અવશ્ય આપને ભલે મોડી પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સારા ધનની પ્રાપ્તિ થશે. આપને આપના પાર્ટનર તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ પ્રાપ્ત થશે અને તેમને આગળ રાખી, ભાગીદારને પણ આગળ રાખી આપ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરશો તેમાં પણ આપને સફળતા મળશે. તેમજ બિઝનેસની અંદર પણ આપના ભાગીદારના માર્ગદર્શનથી આપને લાભની પ્રાપ્તિ થશે. આપ જો અવિવાહિત હોય તો ઉત્તમ પાત્રની આપને પ્રાપ્તિ થશે. આપના લગ્નના મુહૂર્તો જોવાશે અને લગ્નની તારીખ આપની હવે ફાઇનલ થશે. તે માટે માંગલિક પ્રસંગ ઘરની અંદર આવે છે, માટે તૈયારીની અંદર બધા જ વ્યસ્ત રહેશે. સપ્તાહના એન્ડની અંદર આપના પરિવાર તરફથી સારા સપોર્ટની પ્રાપ્તિની થશે. હવે આપનું આરોગ્ય પણ ખૂબ સારું રહેશે, તેમાં પણ સુધારો આવશે. બને ત્યાં સુધી બહારનું ખાવાનું, ફાસ્ટફૂડ વગેરે આપે ટાળવું. તેમજ ગુપ્ત ધનની આપને પ્રાપ્તિ થશે. વધારે લોભ કરવો આપના માટે હિતાવહ નથી. શેર બજારથી પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. આપના માટે શુભ રંગ છે સફેદ.
આપના માટે શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 3। ઉપાય તરફ જઈએ। સપ્તાહ દરમિયાન ગણપતિ મહારાજને સફેદ ચંદનનો લેપ કરવાથી, ભગવાનને દુર્વા ચડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે, આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 11માં, 12માં પ્રથમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ સૂર્ય મહારાજ પણ પ્રથમ ભાવમાંથી પસાર થશે। તેથી આપનો આત્મવિશ્વાસ ખૂબ જ પ્રબળ થશે। આપની વાણીથી બધા પ્રભાવિત થશે। આપણું નેતૃત્વ શક્તિ ખૂબ સારી રહેશે। વ્યવહારની અંદર, વ્યવસાયની અંદર પણ આપને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે। કોઈ પણ કાર્યનો પ્રારંભ કરશો, એ કાર્ય આપનું પૂર્ણ થશે। ફાઇનાન્શિયલ કન્ડિશન પણ આપની ખૂબ સારી રહેશે। લોંગ ટર્મ માટે કરેલું રોકાણ હવે આપને ફાયદો આપશે। આપના ભાગીદાર સાથેના મતભેદો આપને દૂર થશે। આવક કરતાં સપ્તાહના મિડિલની અંદર જાવકનું પ્રમાણ વધારે રહેશે। દરિયા પર મુસાફરી કરવાનો પણ આપને યોગ બને છે। આપને આપના ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે। શરીરની અંદર થોડી ચુસ્તી, આળસ જોવામાં આવશે, માટે મોર્નિંગ વોક કરવાનું આપે ભૂલવું નહીં, તેમજ બને તો યોગ અને પ્રાણાયામ કરવા। સપ્તાહના એન્ડની અંદર તમારી પર્સનાલિટીમાં વધારો થશે। પ્રોફેશનલ કોઈ બિઝનેસમેન સાથે મોટી ડીલ થશે, તે દ્વારા પણ આપને લાભની પ્રાપ્તિ થશે। દાદા દાદીમા તરફથી પણ આપને સંપત્તિ અથવા તો સારા સંસ્કારની પ્રાપ્તિ થશે। નાના ભાઈની સાથે બહાર જવાનો આપને યોગ બને છે। નવા વસ્ત્રો ખરીદવાનો આપને યોગ બને છે। વ્યવહારમાં સકારાત્મક બદલાવ આપનો આવશે। હવે આપનો સ્વભાવ પણ ધીમે ધીમે મસ્ત રહેશે, સ્વસ્થ રહેશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 7। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન નાના નાના ભૂલકાઓ અને એ પણ મૂંગા બાળકો હોય તો તેમની સાથે થોડો સમય આપવાથી, તેમને ભોજન કરાવવાથી, નાસ્તો વગેરે કરાવવાથી આપનું મંગલ થશે। આપના બધા જ વિઘ્નો દૂર થશે। તો દર્શક મિત્રો, આ સાથે ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું। ત્યાં સુધી અબ તક ચેનલના સર્વ દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।